मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી છે। ઓવરલોડ પેસેન્જર લઈ જતી રિક્ષા અને આડેધડ પાર્કિંગ કરતી રિક્ષા ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી 89 વાહન ચાલકોને દંડ આપીને ફરી એક વખત આડેધડ પાર્કિંગ ન કરવા અને વધુ પડતા પેસેન્જર ન બેસાડવાની સૂચના આપવામાં આવી છે। આ અંગે ટ્રાફિક શાખાના એસપી સુશીલ ટંડેલે જણાવ્યું કે સુરત શહેરમાં ટ્રાફિક વિભાગ તરફથી જે વધુ પેસેન્જર તરીકે જે વાહન ચાલકો અથવા તો રિક્ષા ચાલકો પેસેન્જર લઈ જતા હોય એવા રિક્ષા ચાલકો વિરુદ્ધ ટોટલ 21 કેસ કરવામાં આવેલ છે। તેમજ ત્યાં 4 રસ્તા હોય, સિગ્નલ પર જામ કરતા હોય અને એવી જગ્યાએ પાર્કિંગ કરી દેતા હોય, વારંવાર સૂચના આપવા છતાં પણ તેઓ પાલન કરતા નથી એવી રિક્ષા ચાલક વિરુદ્ધ 89 કેસો કરવામાં આવ્યા છે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।